નખત્રાણા તાલુકાના રવાપર ગામે અને આજુબાજુના ગામડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના ટુકડા પણ પડ્યા. રવાપર ગામે આખો દિવસ ગરમીના બફારા બાદ હવામાન ખાતાની આગાહી મુજબ રવાપર ગામે અને આજુબાજુના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. રવાપર, નાગવેરી, ખીરસરા, નવાવાસ, મેવાનગર, લીફરી, ગળાની, હરિપર, વાલકા, વિગોડી, આમારા, લક્ષ્મીપર, નેત્રા, રતડિયા, વાલકા આ તમામ વિસ્તારોમાં મિની વાવાઝોડા તરીકે પૂરજોશમાં કરા અને બરફના ટુકડાનો જોરદાર વરસાદ પડ્યો હતો અને અંદાજિત 2 કલાકના સમય જેટલો ગામડાઓમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. રવાપર ગામની મેન બજારમાં ઘૂંટણ સમાન પાણી વહી નીકળ્યા હતા અને ઓચિંતાનું મિની વાવાઝોડું રવાપર ગામ અને આજુબાજુના વિસ્તારોમાં ત્રાટકતા લોકો ભયભીત થઈ ગયા હતા અને લાંબા સમય બાદ રવાપર ગામે અને આજુબાજુના વિસ્તારમાં આસમાનથી કરા અને બરફના ટુકડા પડતા લોકોએ કરાના ટુકડા જોવાની મોજ માણી હતી. આ કમોસમી વરસાદ પડતા ખેડૂતો ભાઈઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું હતું અને રવાપર ગામનો ઐતિહાસિક તળાવ કમળના ફૂલોથી સોળે ખીલેલું આ તળાવની અંદર ઉપરવાસમાં વધારે વરસાદ હોવાથી તળાવની અંદર નવા નીર આવ્યા હતા. રવાપર ગામના લોકો તળાવને નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા હતા. રિપોર્ટ બાય હાસમ થુડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.